स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દાનિયેલ 7:9-18 કલમોનો અભ્યાસ કરીશું. દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં 4 મહાન સામ્રાજ્યો અને એક ખ્રિસ્ત વિરોધી વિશે વાત કરવામાં આવી છે. આ ખ્રિસ્ત વિરોધી એક દિવસ આ દુનિયા પર જૂઠા ખ્રિસ્ત તરીકે રાજ કરશે. આજે આપણે નાના શિંગડા વિશે પણ જાણીશું, જે ખ્રિસ્ત વિરોધીનું પ્રતીક છે. તે દુનિયા પર પોતાને ખ્રિસ્ત તરીકે રજૂ કરશે, તેથી તેને જૂઠો ખ્રિસ્ત પણ કહેવામાં આવશે. તે ખ્રિસ્ત હોવાનો ઢોંગ કરશે, પરંતુ વાસ્તવમાં તે માત્ર એક મનુષ્ય હશે. શૈતાન તેને પોતાની શક્તિ આપશે, જેથી તે ચમત્કાર કરી શકે. તેની જૂઠી વાતો દુનિયાના લોકોને ગેરમાર્ગે દોરશે. બાઇબલમાં તેના વિશે ઘણું લખેલું છે. આ સાથે ખ્રિસ્તના બીજા આગમનના 2 ભાગ વિશે પણ આપણે જાણીશું. પહેલો ભાગ વાદળો પર ખ્રિસ્તનું આગમન. બીજો ભાગ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે ખ્રિસ્તનું આવવું. મિત્રો, આજે આપણે દાનિયેલના દર્શનના તે ભાગનો અભ્યાસ કરીશું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન અને દુનિયામાં આવનારા ખ્રિસ્ત વિરોધી વિશે છે. ચાલો આપણે તે રસપ્રદ ભાગનો અભ્યાસ શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપને મળીને મને ખૂબ આનંદ થયો. મિત્રો, આજે આપણે દાનિયેલના 7મા અધ્યાયમાંથી માણસના પુત્રનું વાદળોમાં આગમનનું સંદર્શન તે વિશે જોઈશું. તો ચાલો દાનિયેલ 7 અને તેની 9મી કલમ આપણે વાંચીએ. હું જોયા કરતો હતો, એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યા ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા હતા. તેનું રાજ્યાસન અગ્નિની જ્વાળારૂપ હતું ને તેના પૈડા ધગધગતા અંગારારૂપ હતા. ભલાઓ, આ દ્રશ્ય સ્વર્ગની તરફ જાય છે. ઈશ્વરનું રાજ્યાસન પ્રગટ થાય છે. આ એ દ્રશ્ય છે જે પ્રકટીકરણના પુસ્તકના 4થા અને 5મા અધ્યાયમાં વર્ણવવામાં આવ્યું છે. તે મહાવિપત્તિ કાળનો ન્યાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના બીજા આગમન માટેની તૈયારી છે. મિત્રો, અહીં લખવામાં આવ્યું છે કે એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યા. મિત્રો, આ તો પ્રકટીકરણના અધ્યાય 4ની 4થી કલમ સાથે સામ્યતા ધરાવે છે. પ્રકટીકરણમાં સંત યોહાન વડીલોની સંખ્યા અને અન્ય વિગતો આપે છે, પરંતુ દાનિયેલ આ બાબતોથી અજાણ હતો, તેથી તે મંડળી અને તેના ભવિષ્ય વિશે લખી શક્યો નહીં. આગળ લખ્યું છે એક વયોવૃદ્ધ પુરુષ, એટલે કે સનાતન ઈશ્વર. તેનો પોશાક બરફના જેવો શ્વેત. આ તો ઈશ્વરની પવિત્રતા અને ન્યાયપણાની ઝલક દર્શાવે છે. તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા છે. આ તો પરમેશ્વરના સર્વજ્ઞાનનું પ્રતીક છે. તેનું રાજ્યાસન અગ્નિની જ્વાળારૂપ. તે તો ઈશ્વરના ન્યાયને પ્રગટ કરે છે. તેના પૈડા ધગધગતા અંગારારૂપ હતા. તે ઈશ્વરની અનિવાર્ય ઉર્જા અને અવિરત સામર્થ્ય દર્શાવે છે. તમે તે બાબતો હજકીએલ પ્રબોધકના પુસ્તકના 1 અધ્યાયની 13-21 કલમમાં જોઈ શકશો. મિત્રો, ચાલો આપણે દાનિયેલ 7 અને 10મી કલમને નિહાળીએ. અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ધસી જતી હતી. હજારો હજાર તેની સેવા કરતા હતા
અને લાખો ને લાખો તેની સન્મુખ ઊભા રહેલા હતા. ન્યાય સભા ભરાઈ હતી, તે પુસ્તકો ઉઘાડવામાં આવ્યા હતા. મારા પ્રિય મિત્રો, આ મહાન શ્વેત રાજ્યાસન જે પ્રભુ ઈસુના 1000 વર્ષના રાજ્ય પછી થશે તે નથી. અહીં દર્શાવેલું દ્રશ્ય મહાવિપત્તિ કાળ દરમિયાનનું છે અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની તૈયારી દર્શાવે છે. તે સમયે પ્રભુ ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરવા આવશે. તેનો ઉલ્લેખ પ્રકટીકરણ અધ્યાય 5 તેની 11 થી 14મી કલમમાં કરવામાં આવ્યો છે. ભલાઓ, આવો આપણે દાનિયેલ 7 અને 11મી કલમમાં શું લખ્યું છે તે જોઈએ. જે સિંગડું મોટી મોટી બડાઈની વાતો કરતું હતું તેના અવાજને લીધે હું તે વખતે જોયા કરતો હતો. એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું ને તેનું શરીર નહસ પામ્યું ને તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયા કર્યું. મારા પ્રિય મિત્રો, ઈશ્વરના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે એ નક્કી કરવા માટે જ્યારે ઈશ્વર સ્વર્ગમાં ન્યાયનું દ્રશ્ય તૈયાર કરી રહ્યા હતા, ત્યારે પૃથ્વી પરનું નાનું સિંગડું મોટી મોટી બડાઈની વાતો કરતું હતું અને ઈશ્વરની નિંદા કરતું હતું. તમે જુઓ પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય તેની 5 અને 6 કલમમાં તે નોંધવામાં આવ્યું છે. છતાં તેનો ન્યાય પહેલેથી જ નિશ્ચિત થઈ ગયો છે અને તેનું રાજ્ય નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. વાલાઓ, આ રીતે અહીં તે અંતિમ પ્રાણી દ્વારા દર્શાવવામાં આવેલા રાજ્યના ઉત્થાન પર નહીં, પરંતુ તેના અંત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાનું સિંગડું ખ્રિસ્તના આગમન પહેલા પ્રગટ થશે. તે સમયે પ્રભુ ઈસુ જીવંત રાષ્ટ્રો અને વ્યક્તિઓનો ન્યાય કરશે. આ સમય મહાવિપત્તિ કાળનો સમયગાળો હશે. ભલાઓ, ચાલો આપણા અભ્યાસમાં આગળ વધતા દાનિયેલ 7 અને 12 જુઓ. બાકીના જાનવરોનો તો રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો, પણ તેમની હયાતી એક સમય તથા એક કાળ સુધી કાયમ રાખવામાં આવી. ભલે પહેલાના 3 પશુઓ અથવા રાજ્યો નાશ પામી ગયા હોય તો પણ તેઓ જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા હતા તેમની વિચારધારા અને ફિલસૂફી યથાવત રહી છે. આ વિચારધારા મહાવિપત્તિ કાળના સમયગાળામાં ફરી પ્રગટ થશે. દાનિયેલ 7 અને 13 જણાવે છે, રાતના સંદર્શનોમાં હું જોતો હતો તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો ને તેઓ તેને નજીક લાવ્યા. મિત્રો, અહીં સ્વર્ગમાં ઈશ્વર પુત્રને આ દુનિયાના રાજ્યો વિદેશીઓ પાસેથી લઈ લેવા અને પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે સત્તા આપવામાં આવી છે. મિત્રો, પ્રભુ ઈસુએ પણ મહાસભા સમક્ષ આ પદોનો ઉલ્લેખ કર્યો હતો. માર્કની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 61 અને 62માં તેમણે કહ્યું, ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ તેને કહ્યું કે હું છું, અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતો તમે દેખશો. પ્રભુ ઈસુના જન્મ સમયે પણ દૂત દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. લુકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 32મી કલમમાં આ આપણને મળી આવે છે. વાલા મિત્રો, અહીં આપણને ખૂબ જ સ્પષ્ટ નિવેદન મળે છે કે પ્રભુ ઈસુ એક ખડક કે શિલા છે જેને કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી શકશે, જે લોખંડ, પિત્તળ, માટી, ચાંદી અને સોના જેવી પ્રતિમાઓને તોડી નાખશે અને પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરશે.
આ અંગે આપણે જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 2 અધ્યાય તેની 7મી કલમમાં વાંચીએ છીએ. યહોવાએ મને કહ્યું કે તું મારો પુત્ર છે, આજ મેં તને જન્મ આપ્યો છે. અહીં મૃત્યુમાંથી જન્મનો ઉલ્લેખ તેમના પુનરુત્થાન માટે છે, બેથલેહેમમાં થયેલ જન્મ માટે નહીં. પ્રેરિત પાઉલ પણ પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય તેની 33મી કલમમાં સમજૂતી આપે છે. ગીતશાસ્ત્ર 2 અને 8માં આગળ જણાવાયું છે, તું મારી પાસે માંગ એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પોતાના રાજ્યને વશ કરશે. તેઓ તે કેવી રીતે કરશે? ગીતશાસ્ત્ર 2 અને 9 જણાવે છે, તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની પેઠે અફાળીને ટુકડે ટુકડા કરશે. વહાલા દર્શક મિત્રો, જ્યારે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવશે ત્યારે તેમના 1000 વર્ષના રાજ્યની સ્થાપના માટે બધું તૈયાર હશે. તેઓ તમામ બંડખોરોનો અંત લાવશે અને જેઓ આજ્ઞાકારી હશે તેઓ રાજ્યમાં પ્રવેશ કરશે. મિત્રો, આપણે દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં આગળ જઈએ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે ને તેનું રાજ્ય અવિનાશી છે. મારા મિત્રો, આ કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન તરફ ઈશારો કરે છે અને કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવેલ ખડક દ્વારા પ્રતિમાના ભંગાણનો માર્ગ તૈયાર કરે છે. તમે તે પ્રકટીકરણનું પુસ્તક 19મો અધ્યાય 11 થી 16 કલમમાં જોઈ શકો છો. એક સદા સર્વકાળ રાજ્ય, આ શબ્દ સમૂહ જાણે 1000 વર્ષના રાજ્યની કલ્પનાના વિરોધમાં છે એવું લાગશે, પરંતુ મિત્રો, હકીકતમાં 1000 વર્ષના અંતે જે ખ્રિસ્તના રાજ્યાસન માટે એક કસોટીનો સમય હશે, શૈતાનને થોડા સમય માટે મુક્ત કરવામાં આવશે અને તે પ્રભુની વિરુદ્ધ બળવો કરશે. ત્યારબાદ રાજ્ય સીધું અનંતકાળમાં પ્રવેશ કરશે, એટલે કે પ્રભુનું રાજ્ય સદાકાળ માટે અવિનાશી રહેશે. મિત્રો, પ્રકટીકરણ 20 અને 6માં લખ્યું છે, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય અને પવિત્ર છે. એવાઓ પર બીજા મરણનો કોઈ અધિકાર નથી, પણ તેઓ દેવના અને ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. 1000 વર્ષનું રાજ્ય શાશ્વત રાજ્યનો માત્ર એક તબક્કો છે. પ્રકટીકરણ અધ્યાય 20માં આ વિશે અનુક્રમે થનારી ઘટનાઓને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. ખ્રિસ્ત પૃથ્વી પર હજારો વર્ષ સુધી રાજ્ય કરશે. ત્યારબાદ શૈતાનને થોડા સમય માટે મુક્ત કરવામાં આવશે. જે લોકો નવો જન્મ પામ્યા નથી, તેમના હૃદયોમાં હજી પણ ઈશ્વર વિરુદ્ધ બળવો રહેલો હશે. આ બધા લોકો શૈતાનના નેતૃત્વ હેઠળ ભેગા થઈ ખ્રિસ્ત સામે યુદ્ધ કરવા તૈયાર થશે. અંતે શૈતાન અને બધા બળવાખોરોને અગ્નિ અને ગંધકની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. ત્યાર પછી મૃત્યુ પામેલા દુષ્ટોને મહાશ્વેત રાજ્યાસન સમક્ષ ન્યાય માટે ઉઠાડવામાં આવશે. આ ઘટનાઓ પૂર્ણ થયા પછી પ્રભુનું શાશ્વત રાજ્ય કાર્યક્ષેત્રમાં પ્રવેશે છે અને સદાકાળ સુધી સ્થિર રહેશે. પ્રિય મિત્રો, ઈશ્વરનું વચન સ્પષ્ટ કરે છે કે આ રાજ્યનું સ્થાન પૃથ્વી પર જ છે. મીખા પ્રબોધકનું પુસ્તક તેનો 4થો અધ્યાય તેની 2જી કલમમાં આપણે વાંચીએ છીએ, ઘણી પ્રજાઓ કહેશે કે ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના દેવને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે તેના પંથમાં ચાલીશું.
કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરૂશાલેમમાંથી નીકળશે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે દાનિયેલ 7, 15 અને 16 કલમ વાંચીએ, જેમાં 4 મોટા પશુઓનો પરિચય આપવામાં આવ્યો છે. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, હું દાનિયેલ મારા મનમાં દુઃખી થયો ને મારા મગજના સંદર્શનોથી હું ભયભીત થયો. જેઓ પાસે ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો ને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો. જેમ પેલી પ્રતિમાના સ્વપ્નએ નબુખાદનેસ્સારને ચિંતિત કર્યો હતો, તેમ આ દર્શન દાનિયેલને પણ ચિંતિત કરે છે. તેથી તે તેની સમજૂતી મેળવવા સ્વર્ગીય દૂતોની પાસે જાય છે. દાનિયેલ 7 અને 17 જણાવે છે, આ 4 મોટા જાનવરો તો 4 રાજાઓ છે કે જેઓ પૃથ્વી પર ઊભા થશે. મિત્રો, અહીં આપણે એક મહત્વની વાત પર ધ્યાન દઈએ. આ 4 પ્રાણીઓ માત્ર રાજ્યો જ નહીં પરંતુ રાજાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે દાનિયેલના દર્શનમાં નબુખાદનેસ્સાર અને તેનું બાબિલનું રાજ્ય સોનાના માથા અને પાંખવાળા સિંહ દ્વારા દર્શાવાયું હતું. એ જ રીતે ગ્રીક મેસોડોનિયન સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ કરતો મહાન સિકંદર પિત્તળ અને રીંછની બંને બાજુઓ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જેમ આ જંગલી શિકારી પ્રાણીઓના સ્વભાવ માંસાહારી અને ખાઉદ્રો છે, તેમજ રાજા અને તે રાજ્યનું ચિત્ર અહીં આપણને જોવા મળે છે. આવો આપણે દાનિયેલ 7 અને 18 વાંચીએ. પણ પરાત પરના પવિત્રો રાજ્ય સંપાદન કરશે ને તે રાજ્ય સદા સર્વકાળ ભોગવશે. આ કલમમાં પવિત્ર લોકો મુખ્ય વિષય છે. દાનિયેલના અધ્યાય 7માં કલમ 21, 22, 25, 26, 27માં 5 વાર પવિત્ર લોકોનો ઉલ્લેખ થાય છે. દાનિયેલ 8 અને 24માં પણ તેમનો ઉલ્લેખ થયેલો છે. એક ભવિષ્યવાણીની દ્રષ્ટિએ કેટલાક વ્યાખ્યાકારો આ પવિત્ર લોકોને નવા કરારના વિશ્વાસીઓ સાથે જોડે છે. તેમ છતાં એક સંકુચિત માન્યતા એવી છે કે માત્ર પોતાનું ઉપાસના જૂથ જ પવિત્ર લોકો છે. પરંતુ પવિત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ છે કે ઈશ્વરનું કુટુંબ ઘણું વિશાળ છે. પવિત્ર લોકોમાં ફક્ત નવા કરારના સંતો જ નહીં પણ જૂના કરારના સંતો પણ સામેલ છે. ઇઝરાયેલની પ્રજાને પણ પવિત્ર લોકો કહેવામાં આવે છે. યહૂદી ધર્મ પાળતી અન્ય પ્રજાઓને પણ આ ઉપાધિ આપવામાં આવી છે. આ બધા નવા કરારની મંડળી સિવાયના લોકો છે. એટલે આપણે ફક્ત આ કૃપાનું યુગ જ અથવા ફક્ત આપણી મંડળી પવિત્ર લોકો છે એવું માનવું યોગ્ય નથી. ભલા મિત્રો, ઇતિહાસ સાબિત કરે છે કે 50માના દિવસ એટલે કે પેન્ટિકોસ્ટના દિવસ પહેલા પણ ઈશ્વરે લોકોને બચાવ્યા હતા અને મંડળીના ગગનગમન પછી પણ ઈશ્વર લોકોને બચાવશે. મંડળી સુવાર્તાના પ્રચારમાં ક્યારેક નિષ્ફળ જઈ શકે છે, પરંતુ ઈશ્વર ક્યારેય પોતાના બચાવ કાર્યમાં નિષ્ફળ જતા નથી. મારા પ્રિય દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા દાનિયેલ 8 અને 24 કહે છે તે મહાબળવાન થશે પણ પોતાના જ બળથી નહીં, તે અદ્ભુત રીતે નાશ કરશે ને ફતેહ પામશે ને પોતાની મરજી મુજબ વર્તશે અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે. પવિત્ર લોકો એ સંતો છે. નિર્ગમન 19:6 ઇઝરાયલને પવિત્ર દેશ જાતિ અથવા સંતો તરીકે ઓળખાવે છે અને મારે સારું તમે યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ જાતિ થશો. પવિત્ર કે સંતો
માટેનો ગ્રીક શબ્દ હેગ્યોસ છે, જે નવા કરારમાં આશરે 200 વખત આવે છે. તેમાંના 92 વખત પવિત્ર આત્મા એટલે હોલી સ્પિરિટ માટે વપરાય છે. મંડળીમાંના વિશ્વાસીઓને પણ પવિત્ર લોકો કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. નવા કરારમાં સંતો તે લોકો છે જેમને ખ્રિસ્તમાં તેમના વિશ્વાસને કારણે ન્યાયી જાહેર કરવામાં આવ્યા છે. રોમનોનો પત્ર 1 અધ્યાય તેની 7મી કલમમાં તેની નોંધ છે. પવિત્ર શબ્દનો ઉપયોગ જૂના કરારમાં પણ વિશ્વાસી લોકો માટે થાય છે. ઉદાહરણ તરીકે તમે જુઓ માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 52 અને 53માં પવિત્ર શબ્દનો ઉલ્લેખ મહાવિપત્તિ કાળના વિશ્વાસી લોકો માટે પણ થાય છે, જે પ્રકટીકરણ 13 અને 7માં છે. દાનિયેલના પુસ્તકમાં પવિત્રો અથવા સંતોનો ઉલ્લેખ ઇઝરાયેલના વિશ્વાસુ સંતાનો માટે છે. બધા ઇઝરાયેલીઓ માટે નહીં, પરંતુ ફક્ત જેઓ વિશ્વાસમાં અડગ છે તેઓ માટે છે. અહીં મંડળીના સંતો દેખાતા નથી, કારણ કે દાનિયેલ કોઈ પણ રીતે મંડળીનો ઉલ્લેખ કરતો નથી. વાલા દર્શક મિત્રો, શું આવા સંતો અથવા પવિત્ર લોકોમાં તમારી ગણના થઈ શકે? શું તમે મંડળીના ગગનગમન માટે તૈયાર છો? વાલા દર્શક મિત્રો, આ વિશે ખૂબ ગંભીરતાથી વિચાર કરજો. વાલા દર્શકો, મારો સમય પૂરો થવા આવ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે દેવ, તમે તમારું કાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું છે. તમે તમારી બચાવની પ્રક્રિયા ચાલુ રાખી છે. પ્રભુ, તમે હજુ પણ લોકોને બચાવવાને માટે તૈયાર છો. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમને સ્વીકારીએ અને તમારી બીકમાં જીવન જીવીએ. પ્રભુ, અમે તમને અંગત તારનાર તરીકે સ્વીકારીએ અને દેવ, અમે અમારા જીવનમાં તમારો મહિમા પ્રગટ કરનારા બાળકો બનીએ. પ્રભુ, અમારા કુટુંબો પર તમારી આશીષ આપો. અમારા બાળકોને તમારા આશીષથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે જે કાંઈ કાર્ય આપ કરો તે કાર્યમાં ઈશ્વર આપને સફળતા બક્ષો અને ઈશ્વર આપ સર્વની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार.
શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર, દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, तुझ सामर्थ्य मुझने भरजे प्रभु, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા અને જાણવા મળ્યું કે પૃથ્વી પરના મહાન સામ્રાજ્યોનો ઉદય અને પતન તેઓના અનોખા સ્વભાવ અને પરાક્રમને દર્શાવે છે. આ વિષય આપણને યાદ અપાવે છે કે માનવીય સામ્રાજ્યો ક્ષણિક છે અને અંતે તેઓ ઈશ્વરની સત્તાને આધીન થઈ જાય છે. અહીં ઈસુ ખ્રિસ્તના આગમનની ભવિષ્યવાણી જોવા મળે છે, જેનું રાજ્ય ક્યારેય નાશ પામશે નહીં. ન્યાય શાસન અને ન્યાય આપણને યાદ અપાવે છે કે ઈશ્વરની સમક્ષ રાષ્ટ્રો અને વ્યક્તિઓએ જવાબ આપવો પડશે. આ વિષય ઈશ્વરના સાચા અને નિષ્પક્ષ ન્યાય પર ભાર મૂકે છે. સંતો પર સતામણી અને દુઃખ આવશે તે દર્શાવે છે કે ઈશ્વરના લોકો સતામણી અને દુઃખમાંથી પસાર થાય છે, છતાં તેમના વિશ્વાસ અને સહનશીલતા દ્વારા તેઓ અંતે વિજય મેળવે છે. મિત્રો, આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવતા રહેશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. હવે આજનો પ્રશ્ન છે, અગ્નિની જ્વાળારૂપ રાજ્યાસન શું પ્રગટ કરે છે? એ ઈશ્વરનું જ્ઞાન, બી ઈશ્વરનો ન્યાય, સી અનિવાર્ય ઉર્જા, ડી અવિરત સામર્થ્ય. મિત્રો, અમારા ગત પ્રશ્નનો જવાબ છે સી રીંછ. આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર ઉપર જરૂરથી મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો